લાગણીથી પ્રેમથી મળવાનો આ સ્નેહ મિલનનો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે. આવા સરસ મજાના સ્નેહ મિલનના તહેવારમાં આવેલા મારા તમામ વડીલોને અને સ્નેહીજનોને તમારી દીકરી વાસાણી દિત્યાના જય શ્રી કૃષ્ણ. મારો વિષય છે પુરુષ. હા, પુરુષ. આમ તો આપણો દેશ પુરુષ પ્રધાન દેશ છે, પણ વાતો હોય, કાર્યક્રમ હોય કે યોજનાઓ હોય, તમામ સ્ત્રી આધીન હોય છે. હું સ્ત્રીઓનો વિરોધ નથી કરતી, સ્ત્રી તો છે જ મહાન, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પુરુષ એટલે શું? પુરુષ કોને કહેવાય? જે પોતાની પહેલા મા બાપનું વિચારે તે પુરુષ. જે પોતાની પહેલા પત્નીનું વિચારે તે પુરુષ. જે પોતાની પહેલા સંતાનોનું વિચારે તે પુરુષ. જે પોતાની પહેલા પરિવારનું વિચારે તે પુરુષ. સાહેબ, સવારના 9 થી રાતના 9 સુધી બૂટ પહેરીને તો જુઓ, ત્યારે ખબર પડે પુરુષની વ્યથા અને દશા. ફાટેલા ગંજી અને મોજા પહેરીને પણ પત્નીને હસતા હસતા કહે, ત્યાં કોણ જુએ? તે પુરુષ. છતાં પણ અહંકારી, ક્રોધી અને લાગણીહીન પુરુષ જ લાગે. ઘરમાં 4 એસી એ કોના માટે? મોટો બંગલો એ કોના માટે? છતાં પણ પુરુષ સ્વાર્થી લાગે. ઘરના કબાટમાં માત્ર કપડાનું એક ખાનું પુરુષનું, બાકી બધા સ્ત્રીના. છતાં પણ પુરુષ કંજૂસ લાગે. નાનપણથી જ મા બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખુશી માટે હસતા મોઢે બધું સ્વીકાર લેનાર પુરુષ ક્યારેક પોતાનું ધાર્યું કરે ને તો નાલાયક લાગે. લગ્ન પછી માનું કહ્યું કરનાર પુરુષ માવડિયો લાગે. એ જ પુરુષ પત્નીનું કહ્યું કરે ને તો ઝોરુકા ગુલામ લાગે. પણ પુરુષની જગ્યાએ એકવાર પોતાની જાતને મૂકીને સમજવાની કોશિશ તો કરો. જો પુરુષ એકવાર સમજાઈ જાય ને તો તમે એના ચાહક આપોઆપ બની જશો. આપણે અને આપણા સમાજે પુરુષનો જન્મસિદ્ધ એક અધિકાર છીનવી લીધો છે. તમને ખબર છે અધિકાર કયો છે? તે અધિકાર છે રડવાનો. આપણે નાનપણથી જ કહીએ છીએ, તું તો સ્ટ્રોંગ બોય છો, તું તો મર્દ છો, તને દર્દ ના થાય. ત્યારે કહેવું પડે, બધાની સામે ઓળીખો ઊભો રહે, પણ એના અંદર પણ એક હૃદય ધડકે છે. મોઢા પર મોટી મૂછો રાખી મર્દ બનતો એ પુરુષ બધાની સામે રડતા ડરે છે. આપણા દરેકના પરિવારમાં પુરુષ રૂપે દાદા, પપ્પા, ભાઈ, દીકરો હોય છે. તેને આપણા તરફથી એક ખંભાની જરૂરત છે, જ્યાં એ મન ભરીને રડી શકે અને દિલ ખોલીને સુખ દુઃખની વાતો કરી શકે. જો આવું દરેકના ઘર પરિવારમાં થવા લાગે ને સાહેબ, તો ગેરંટી સાથે કહું છું, ટેન્શનના કારણે હાર્ટ એટેક અને મૂંઝવણના કારણે આત્મહત્યાથી મૃત્યુ થતા જોવા મળે છે ને, તેમાં 100% ઘટાડો જોવા મળશે. છેલ્લે 4 લાઈન કહીને મારી વાણીને વિરામ આપીશ. એના વિના પરિવારની ગાડી ચાલે નહીં, એનું બલિદાન કોઈ શબ્દમાં ઢાલે નહીં. ક્યારે પિતા બની, ક્યારે પુત્ર કે ભાઈ બની, એ દરેક સંબંધમાં લાવે છે એ પ્રેમની સચ્ચાઈ. એનું હોવું જ જરૂરી છે. એના વિના દુનિયા ચાલે નહીં. અસ્તુ. ખૂબ જ સરસ. તાલીઓથી તેમને